નમસ્તે મિત્રો, આજે હું તમને તપઋતુ વિશે થોડી વાત કરવા માંગુ છું. તપઋતુ વિશે મારા વિચારો વ્યક્ત કરવા માંગુ છું. તપઋતુ એટલે પ્રભુ ઈસુના બલિદાન અને પુનરુત્થાનનું સ્મરણ કરવાનું પર્વ. તપઋતુ એ આપણને પ્રભુ ઈસુના જીવનનું હાર્દ સમજાવવા માટેનું બહુ મહત્વનું પર્વ છે. તપઋતુનો ખૂબ જ વિશાળ અને માર્મિક અર્થ છે. જ્યારે તપઋતુની આપણે વાત કરીએ ત્યારે તરત જ પહેલામાં પહેલો વિચાર આપણા મનમાં એ આવે છે કે તપઋતુ એટલે દુઃખના દિવસો, શોકના દિવસો. અને એ દિવસોમાં આપણે ઉપવાસ કરીએ છીએ કે આપણે પ્રાયશ્ચિત કરીએ છીએ. તપઋતુમાં બલિદાન, પાપ, મુક્તિ, પુનરુત્થાન વગેરે શબ્દો આપણે સાંભળીએ છીએ. સામાન્ય સમજ મુજબ જ્યારે પાપની આપણે વ્યાખ્યા કરીએ છીએ ત્યારે જૂઠું બોલવું, ચોરી કરવી, દગો કરવો, ગાળ બોલવી વગેરે જેવા સામાન્ય અર્થો એના છે. દુનિયામાં જ્યારે અન્યાય, અત્યાચાર, ગરીબી, શોષણ, ભ્રષ્ટાચાર જેવા દૂષણો જ્યારે ફેલાયેલા હોય ત્યારે આ દૂષણોમાંથી કેવી રીતે મુક્તિ મળી શકે, પોતે આમાંથી કેવી રીતે મુક્ત બનીએ અને બીજાઓને કેવી રીતે આમાંથી મુક્તિ અપાવીએ, એ વાત મહત્વની છે. એટલે તપઋતુની વાત કરીએ ત્યારે આ પાપની ગુલામીમાંથી આપણે મુક્ત બનીએ તો આપણે સાચા જીવનનો આનંદ માણી શકીએ છીએ. ઈસુનું જીવન જ એક સંદેશ છે. એ માત્ર ઠાલા વચનો બોલ્યા નથી. એમના ઉપદેશો માત્ર ઠાલા શબ્દો નહોતા, પરંતુ એમણે એ શબ્દોને જીવંત બનાવ્યા છે પોતાના જીવન દ્વારા. માથીનો ગ્રંથ 25મો અધ્યાય અને 40મી કડી શું કહે છે કે મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે જે કંઈ કર્યું છે તે મારા માટે જ કર્યું છે. એટલે છેવાડામાં છેવાડા માણસ માટે આપણે જે કંઈ કરીએ તે પ્રભુ માટે જ કર્યું છે, એ સ્પષ્ટ સંદેશ પ્રભુ આપણને આપે છે. એટલે માનવ તરીકે આપણું જીવન કેવું હોવું જોઈએ એ આ વાતમાં સ્પષ્ટ થાય છે. છેવાડાના માનવી સાથે જ્યારે અન્યાય થાય છે ત્યારે આપણે કેવા પગલાં લઈએ છીએ અથવા આપણે એમના વિશે શું વિચારીએ છીએ. અને જો આપણે આપણી દુનિયામાં જ મગ્ન રહીશું અને છેવાડાના માણસનો વિચાર નહીં કરીએ તો પ્રભુ કહે છે કે તું મારા માટે નથી કરતો. લુકનો ગ્રંથ 4થો અધ્યાય કડી 18મી. પ્રભુ કહે છે, મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે, કારણ તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને એટલા માટે મોકલ્યો છે કે હું દીનજનોને શુભ સંદેશ સંભળાવું, બંદીવાનોને મુક્તિદાન અને અંધજનોને દ્રષ્ટિદાન જાહેર કરું, દલિતોને મુક્ત કરું. પ્રભુએ આપણને આટલી સ્પષ્ટ વાત કરી હોય ત્યારે તપઋતુના ઉપરછલા અર્થ સાથે આપણે તપઋતુને ક્યારેય મનાવી નહીં શકીએ અથવા એના પર્વનું મહત્ત્વ ક્યારેય સમજી નહીં શકીએ. તપઋતુનો સંદેશ માત્ર ખ્રિસ્તીઓ માટે જ નહીં પણ સમગ્ર માનવજાત માટે બહુ જ અનેરો અને મહાન સંદેશ છે. માનવતા માટેનો સંદેશ છે, મુક્તિ માટેનો સંદેશ છે, અન્યાયમાંથી ન્યાય તરફ જવાનો સંદેશ છે. અને એટલે પ્રભુ ઈસુએ બતાવેલા માર્ગે જો દુનિયા ચાલે તો ચોક્કસ આપણી દુનિયામાં પ્રભુનું રાજ્ય સાચા અર્થમાં આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જીવન જીવવાની રીત બતાવતા હોય, જીવન જીવવાની સાચી કળા બતાવતા હોય. એમણે જીવી બતાવ્યું છે કે જુઓ હું આ રીતે જીવ્યો છું, તમે પણ આવી રીતે જીવો તો તમે મારા સાચા અનુયાયીઓ કહેવાશો. એટલે પ્રભુને અનુસરવાની વાત આવતી હોય ત્યારે પછી આપણે એમના દાખલાઓને પકડવા પડશે, એમના દાખલાઓ પ્રમાણે ચાલવું પડશે, એમણે બતાવેલી દિશા પ્રમાણે આપણે ચાલવું પડે. જ્યારે અન્યાય, અત્યાચાર કે ભ્રષ્ટાચાર કે દૂષણો ચારે બાજુ ફેલાયા હોય
ત્યારે આપણે આંખ આડા કાન કરીને બેસી ના શકીએ. જો ઈશુના પંથે ચાલવું હોય તો હું અને મારું ઘર એ ના ચાલી શકે. આપણે ચોક્કસ બીજાનો વિચાર કરવો પડશે, સાચા જીવનનો વિચાર કરવો પડશે. આપણે જોઈએ છીએ કે કેટલાક અન્યાયો આપણી આજુબાજુ બની રહ્યા છે. દાખલા તરીકે ગરીબો પર થતી હેરાનગતિ, ગરીબો પર થતા અત્યાચાર, ખાસ કરીને એમની ઉપર થતું શોષણ, બહેનો ઉપર થતા અન્યાયો. આ સિવાય કેટલીક બાબતો એવી પણ છે કે જ્યારે આપણને એ બાબતો જોવા મળે છે અને આપણને લાગે છે કે આ અન્યાય છે, અત્યાચાર છે, શોષણ છે અને દુષ્કૃત્ય છે, પરંતુ એ એટલું મોટું હોય છે અને એટલા મોટા લોકો દ્વારા આચરવામાં આવતું હોય છે કે એમાં આપણે પડવા ઈચ્છતા નથી. પ્રભુને જ્યારે મૃત્યુ આવ્યું ત્યારે એમણે કીધેલું કે બની શકે તો આ પ્યાલો મારાથી દૂર લઈ લે, પરંતુ તેમ છતાં મારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. આ અન્યાયો અત્યાચારો સામે આપણે જ્યારે અવાજ ઉઠાવીએ છીએ, દિન દુખિયાની પડખે આપણે રહીએ છીએ, ત્યારે ચોક્કસ આપણે વેઠવાનું આવવાનું છે. આપણે વ્યથા સહન કરવી પડશે, આપણે ખૂબ સહન કરવું પડશે, પણ એનો સ્વીકાર કરવો પડશે. આ પડકાર ઝીલવો પડશે અને આ પડકાર જ ઈસુએ બતાવેલો સાચો રસ્તો છે. મિત્રો, યુહાનનો ગ્રંથ 15મો અધ્યાય કડી 12મી શું કહે છે? મેં જેમ તમારા પર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો, એ જ મારી આજ્ઞા છે. જો કોઈકને અન્યાય થતો હોય, કોઈક દુઃખી થતું હોય, આપણી આજુબાજુ આ ઘટનાઓ બનતી હોય અને આપણે શાંતિચિત્તે બેસી રહીએ તો એ પ્રેમ નથી. પ્રભુએ આપણી પર જે પ્રેમ કર્યો છે અને ત્યારે એમણે સ્પષ્ટ કીધું કે મેં તમારી પર પ્રેમ કર્યો એટલે તમે મારી પર પ્રેમ કરો, એવી વાત નથી કરી. પણ એમણે એમ કીધું છે કે મેં જેમ તમારી પર પ્રેમ કર્યો તેમ તમે પરસ્પર એકબીજા પર પ્રેમ કરજો. એટલે પ્રેમ હોય ત્યાં જ એકબીજાનો સ્વીકાર હોય, અને એકબીજાનો સ્વીકાર હોય તો એકબીજાના દુઃખમાં સહભાગી થવાની વાત આવે. અને આ સહભાગિતા જ આપણને પ્રભુ ઈસુએ શીખાડેલી સાચી વાત છે, સાચું જીવન છે. એટલે પ્રભુ ઈસુએ જે વાત કરી છે, જે પ્રેમની વાત કરી છે, જે પ્રેમ માટે આપણને આહ્વાન આપ્યું છે, જે પ્રેમ માટેની આખી વ્યાખ્યા આપી છે, આખો વિશાળ અર્થ આપ્યો છે, એને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાની આપણી ફરજ છે. અને આ માત્ર ઈસુપંથીઓ માટેની જ ફરજ નથી, પણ દરેક માનવી માટેની ફરજ છે. ઈસુએ સમગ્ર માનવ જાતને આ સંદેશ આપ્યો છે. આજે ભ્રષ્ટાચારનો મુદ્દો સૌથી વધારે ચર્ચાસ્પદ બન્યો છે, કારણ કે ભ્રષ્ટાચારથી સામાન્ય લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે. એક પ્રસંગ એવો ટાંકવામાં આવ્યો છે કે યરુશલેમમાં પ્રભુ મંદિરમાં જ્યાં પ્રાર્થના થવી જોઈએ એ મંદિર વેપારીઓ અને સરાફોનો અડ્ડો બની ચૂકેલું. પ્રભુ ઈસુએ આ જોયું અને આ ભ્રષ્ટાચારીઓ પર ખૂબ ગુસ્સે ભરાયા અને ભ્રષ્ટાચારીઓને ત્યાંથી તગેડી મૂક્યા. મારું ઘર પ્રાર્થના ગૃહ બનવું જોઈએ, પણ તમે એને લૂંટારાઓનો અડ્ડો બનાવી મૂક્યું છે. પ્રભુ ઈસુના જીવનનો બીજો એક અગત્યનો દાખલો છે. એક પાપી અને વ્યભિચારી સ્ત્રીને પ્રભુ આગળ લોકો લઈ આવે છે. ત્યારના નિયમ પ્રમાણે પાપી અથવા વ્યભિચારી સ્ત્રીને પથ્થર મારી નાખવાનો નિયમ હોય છે. લોકો પ્રભુ આગળ આ સ્ત્રીને લઈને આવે છે અને કહે છે કે આ સ્ત્રીનું શું કરવું? પ્રભુ કહે છે કે તમારામાંથી જે કોઈએ પાપ ના કર્યું હોય એ જ આ સ્ત્રીને પથ્થર મારી શકે છે. અને બધા લોકો સ્તબ્ધ થઈ જાય છે, કારણ કે પાપ નહીં કરેલું એક પણ વ્યક્તિ ત્યાં હોતો નથી. બધા વિખરાઈ જાય છે અને સ્ત્રી પ્રભુને ચરણે પડી જાય છે. પછી પ્રભુ સ્ત્રીને પૂછે છે કે કોઈએ તને પથ્થર માર્યો? સ્ત્રી જવાબ આપે છે, ના પ્રભુ. ત્યારે પ્રભુ કહે છે, જા, હું પણ તને સજા નથી કરતો, પરંતુ હવે પાપ ના કરીશ. પ્રભુ પાપીઓ પ્રત્યે પણ દયા અને કરુણાભાવ દર્શાવે છે.
માફી આપે છે અને ફરી પાપ નહીં કરવા માટેનું આહવાન આપે છે. પ્રભુ ઈસુનું આ વલણ જ કદાચ આપણા માટે એક મોટો સંદેશ બની જાય. કાના ગામમાં લગ્નનો પ્રસંગ હોય છે. લગ્નમાં રિવાજ મુજબ દ્રાક્ષસવ પીરસાતો હોય છે અને ખરા સમયે દ્રાક્ષસવ ખૂટી જાય છે. ત્યારે માતા મરિયમ પ્રભુને યાદ કરે છે, ઈસુ પાસે જાય છે અને ઈસુને કહે છે કે કંઈક કરો. પ્રભુ કહે છે મારો સમય હજુ પાક્યો નથી. માતા મરિયમ નોકરોને કહે છે કે પ્રભુ ઈસુ કહે એમ કરો. ત્યારે ઈસુ નોકરોને કહે છે કે આ કોઠીઓ પાણીથી ભરી દો અને ત્યાર પછી એમાંથી દ્રાક્ષસવ લઈને વહેંચવામાં આવે છે. લોકો જ્યારે પીવે છે ત્યારે એમને ખબર પડે છે કે આ તો ઊંચી ગુણવત્તાવાળો દ્રાક્ષસવ છે. સામાન્ય રીતે લગ્નમાં જમવાનું ખૂટે કે બીજું કંઈક ખૂટે તો જેના ઘરે પ્રસંગ હોય એની ફજેતી થતી હોય છે. ત્યારે સામાન્ય રીતે કેટલાક લોકો કેવું માને કે થવા દો ને જોઈએ શું થાય છે. તો આપણે કેવી દ્રષ્ટિ હોવી જોઈએ? જો આપણે અને આપણી દુનિયામાં આપણે રચ્યા પચ્યા રહીશું તો આપણને બીજાની જરૂરિયાત જોવા માટેની દ્રષ્ટિ નહીં મળે. ફક્ત આપણી જ જરૂરિયાત નહીં પણ બીજાની જરૂરિયાતો પણ આપણે જોવી જોઈએ અને એમાં આપણે મદદરૂપ થવું જોઈએ. એ જ સાચા ઈસુપંથી તરીકે જીવવાનો માર્ગ છે. એ જ સાચા માનવી તરીકે જીવવાનો માર્ગ છે. તપઋતુમાં પ્રાયશ્ચિત અને ભૂતકાળના જીવન પર દ્રષ્ટિ કરવાનો પણ સમય છે. ઉડાવ દીકરો પોતાના બાપનું ઘર છોડીને જતો રહે છે અને ત્યાં ખૂબ દુઃખી થાય છે. એ દુઃખ સહન કર્યા પછી એને ખબર પડે છે કે પિતાના ઘરે કેટલી શાંતિ હતી, કેટલો વૈભવ હતો, કેટલું સુખ હતું અને ત્યારે એને પાછા વળવાનું મન થાય છે. આપણે પણ પ્રભુ ઈસુએ બતાવેલા માર્ગથી ચલિત થઈને જો ખોટા રસ્તે ચડી ગયા હોઈએ તો ત્યાંથી ઉડાવ દીકરાની જેમ ફરી પ્રભુના ઘરે પાછા ફરવાનો સમય તપઋતુનો સમય છે. હવે ઊભો થાવું વળું ચલું મુજ પિતા તણા ઘર ભણી, અહીં જીવું છું ભૂખ દુઃખના મોત પછાડા ખાઈ, હવે ઊભો થાવું વળું ચલું મુજ પિતા તણા ઘર ભણી. તપઋતુમાં આપણે પ્રાયશ્ચિત કરવાનો અને ભૂતકાળના જીવન વિશે સ્મરણ કરવાનું, મૂલ્યાંકન કરવાનું, દ્રષ્ટિ કરવાનો સમય છે. જો પ્રભુને માર્ગે ચાલીશું તો ચોક્કસ આપણે સાચું જીવન માણી શકીશું, પુનરુત્થાન પામી શકીશું, સુખી જીવન જીવી શકીશું, સંતોષી જીવન જીવી શકીશું અને આ જીવનનો સાચો આનંદ આપણે માણી શકીશું. તો મિત્રો, તપઋતુના આ સંદેશને આત્મસાત કરીએ અને તપઋતુમાં આપ સૌ જીવનનો સાચો માર્ગ મેળવી શકો, સાચો આનંદ પામી શકો તેવી મારી શુભેચ્છાઓ. પ્રભુ ઈસુએ બતાવેલા માર્ગે ચાલી શકીએ તેવી શક્તિ અને સમજ આપણ સૌને મળે તેવી પ્રાર્થના. આપ સૌને નમસ્કાર. આવજો.